શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન કેન્દ્ર સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ જિજ્ઞાસુ, ગીતા પ્રેમી અને અધ્યયનશીલ ભાઈ બહેનોને સાનુને જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આપણા અધ્યયનનો પ્રારંભ કર્યો. પ્રિયજનો, આજે માગસર સુદ પૂનમ, ભગવાનના 24 અવતારો પૈકીનો એક અવતાર દત્તાત્રેય ભગવાનનો અવતાર આજે એટલે દત્તાત્રેય જયંતિ. એ વિષ્ણુ, રુદ્ર અને બ્રહ્મા ત્રણેયના સ્વરૂપમાંથી અત્રિ ઋષિને પ્રભુએ જે બાળક આપ્યો તેનું નામ દત્તાત્રેય. તેમના ચરણોમાં વંદન કરી આપણે ગીતા અધ્યયનમાં આગળ વધીએ. પ્રિયજનો, આપણે 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય ના 4થા શ્લોક પર્યંતનું અધ્યયન કર્યો. 4થા શ્લોકમાં ભગવાને 3 સૂત્રો કહ્યા છે. પહેલું, મયા તતમિદમ સર્વમ જગદ વ્યક્તમૂર્તિના, આખું જગત મારા નિરાકાર પરમાત્માથી પરિપૂર્ણ છે. બીજું સૂત્ર કયું, મત્સ્થાની સર્વભૂતાની, સંપૂર્ણ પ્રાણીઓ મારામાં સ્થિત છે. અને ત્રીજું કયું, ન ચાહમ તેષ્વ અવસ્થિત, પરંતુ હું એમનામાં સ્થિત નથી. આ અધ્યાયના જે પ્રારંભના શ્લોકો છે, જે 4થો, 5મો, 6થો વગેરે શ્લોકોમાં ભગવાન પોતાનું સ્વરૂપ સમજાવે છે અને પોતાનામાંથી જગતની ઉત્પત્તિ, પ્રાણી માત્રની ઉત્પત્તિની વાત પ્રભુ કરે છે. હવે આપણને પ્રશ્ન થાય, 7 થી 12 અધ્યાય, એ 6 અધ્યાય તો ભક્તિ યોગના અધ્યાય છે. આ 6 અધ્યાયમાં પ્રભુએ ભક્તિનું પ્રતિપાદન કર્યું છે, શાસ્ત્રોક્ત ભક્તિ સમજાવી છે. અને 9મો અધ્યાય તો ભક્તિનો સુંદર મજાનો ખીલેલો છોડ છે. તેમાં ભગવાને આ તત્વજ્ઞાનની વાતો શા માટે કહી? જગતની ઉત્પત્તિ, પ્રાણી માત્રની ઉત્પત્તિ, નિરાકાર બ્રહ્મમાંથી આ જગત પરિપૂર્ણ, એનાથી જ પરિપૂર્ણ છે. સંપૂર્ણ પ્રાણીઓ મારામાં સ્થિત છે, પરંતુ તેમનામાં સ્થિત નથી. આવી વગેરે વાતો ભગવાને આ અધ્યાયમાં શા માટે કહી? ભગવાન જ્યારે ભક્તિનું તત્વજ્ઞાન સમજાવી રહ્યા છે, વાત ભક્તિની જ છે, પણ ભક્તિની ફિલોસોફી, ભક્તિ શા માટે કરવાની તે ભગવાન સમજાવી રહ્યા છે. આપણને કોઈ પૂછે ભક્તિ શા માટે કરવાની, ભગવાનની પૂજા અર્ચના, ભગવાનનું ધ્યાન, ભગવાનના જપ શા માટે કરવાના, ભગવાનની સ્તુતિ કેમ કરવાની, આવું આપણને કોઈ પૂછે તો આપણી પાસે શું જવાબ છે? આપણી પેઢીની વાત તો જવા દો કે આપણે કાચી પાકી પણ પરંપરાથી ચાલતી, કાં તો સોંપેલું છે તે કરવું પડે છે, માટે પૂર્વજો કરતા હતા તેથી પરંપરાથી ચાલી આવે છે, એટલા માટે ન કરીએ તો પાછું આપણું કશું ખોટું થઈ જાય, એટલા માટે આપણે ભક્તિ કરતા હોઈશું. પરંતુ આપણી ભાવિ પેઢી આપણને પૂછે કે શા માટે અમે સેવા પૂજા કરીએ? ભગવાનની પૂજા શા માટે કરવાની, સેવા શા માટે કરવાની? અને અમારી ફાસ્ટ લાઈફમાં તો આ બધું અમને કરવાનું કારણ શું? અને એમ પણ કે અમે તમારી સેવામાં નડતા નથી, તમારી પૂજામાં નડતા નથી, પછી તમે તમારી વાત અમારા ઉપર શા માટે થોપી બેસાડો છો? આવું પૂછે ત્યારે આપણી પાસે એનો જવાબ છે. નવી પેઢીને આપણે કઈ રીતે કહી શકીશું કે સેવા કરવાની, પૂજા કરવાની, ભગવાનનું સ્મરણ કરવાનું,
આપણી પાસે એનો જવાબ નથી, પણ ભગવાને તેનો જવાબ આ શ્લોકોમાં આપ્યો છે. ભગવાને શું કહ્યું છે? ભગવાને જવાબ આપ્યો છે કે જગતની ઉત્પત્તિ, પ્રાણીઓની ઉત્પત્તિ મારામાંથી થઈ છે. ભગવાન સાથે જગતનો સંબંધ અને ભગવાન સાથે જીવનો સંબંધ એ ભગવાન પહેલાં બતાવવા માંગે છે. 9મા અધ્યાયની શરૂઆતના શ્લોકોમાં જ ભગવાને કહ્યું જગતનું અસ્તિત્વ મારા લીધે છે. આ બરાબર સમજજો, જગતનું અસ્તિત્વ ભગવાને કહ્યું મારા લીધે છે. આ સંપૂર્ણ જગત, પ્રાણી માત્ર એ તમામ મારા નિરાકાર સ્વરૂપથી વ્યાપ્ત છે. એટલે એનો અર્થ ભગવાને શું કહ્યો કે આ જગતનું ઉત્પત્તિ કારણ હું છું. શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રથમ પુરુષ એક વચનમાં ભગવાને કહ્યું છે આ જગતનું ઉત્પત્તિ કારણ હું સ્વયં છું. હજી ત્રીજી વ્યક્તિની વાત કરીએ તો આપણે માની શકાય કે આવું કેવી રીતે માનાય, પણ ભગવાન સ્વયં કહે છે મયા તતમિદમ સર્વમ જગદ વ્યક્ત મૂર્તિના. આ બધું જ મારા નિરાકાર બ્રહ્મથી પરિપૂર્ણ છે. તેનો સીધો અર્થ શું થયો? જગતનું સર્જન અને મારું સર્જન ભગવાન દ્વારા જ થયું છે. આજનો સીધો અર્થ થયો આ જગતની નિર્મિતિનું કારણ ભગવાન સ્વયં છે એમ ઈશ્વર પોતે કહે છે. તેથી જો ભક્તિનો ફંડામેન્ટ, તેથી મારો અને ભગવાનનો સંબંધ કયો? ગઈ વખતે આપણે જોયું હતું કે સંબંધ વગર ભક્તિ શક્ય જ નથી. હવે જુઓ તો પછી મારો અને પ્રભુનો સંબંધ કયો? પ્રભુ સમુદ્ર છે તો હું તરંગ છું, કારણ કે તરંગ સમુદ્રનો જ હોય. એટલા માટે ભગવાન અફાટ સાગર છે તો તેનો નાનકડો તરંગ હું છું. પ્રભુ વિશાળ બ્રહ્માંડ છે તો વિરાટ બ્રહ્માંડનો એક અંશ હું છું. ભગવાન જો અંશી છે તો ભગવાનનો અંશ હું છું. આ 9મા અધ્યાયનો ફંડામેન્ટલ છે, કારણ કે ભક્તિ સમજવી હશે, ભક્તિ કરવી હશે તો ભગવાન એમ કહે છે આટલું સમજી લે, હું અંશી છું અને તું મારો અંશ છે. હું સમુદ્ર છું તો તું મારો બિંદુ છે. હું અગ્નિની પ્રચંડ જ્વાલા છું તો તું અગ્નિનો એક તણખો છે. સમગ્ર બ્રહ્માંડ મારાથી નિર્મિત છે તો તું તેનો એક અંશ છે. અને વેદાંત એમ કે છે, આપણો મૂળ પ્રશ્ન કયો? શા માટે ભગવાનની ભક્તિ કરવી જોઈએ? આપણને એમ કોઈ પૂછે તો ભગવાન તેનો જવાબ આપે છે. વેદાંત એમ કહે છે યો યદંશ સતમ ભજે. જે જેનો અંશ હોય તે તેનું ભજન કરે. જે જેનો અંશ હોય તે તેનું ભજન કરે, તેને પામે, તેમાં જ તેનું ઇષ્ટ છે. જો હું ભગવાનનો અંશ હોઉં તો ભગવાનનું ભજન મારે કરવું જોઈએ, કારણ કે અંશીમાંથી અંશની ઉત્પત્તિ થઈ છે. કોઈ આપણને એમ પૂછે, નાનો દીકરો હોય, સુપ્રસંગ હોય અને બધી જ બહેનોનું ટોળું બેઠું હોય અને નાનો દીકરો પોતાની મા પાસે પહોંચી જશે, તેના ખોળામાં બેસશે, બીજા કોઈને શોધતો નથી. ટોળામાં ફરતો ફરતો દીકરો પોતાની મા પાસે જશે. હવે કોઈ આપણને એમ પૂછે કે દીકરો તેની મા પાસે જ કેમ ગયો, બીજા પાસે કેમ નહીં? આનો શું જવાબ હોય? એનો એક જ જવાબ છે કે કારણ કે પેલી બહેન દીકરાની મા છે, માટે તે દીકરો તેની પાસે જ ગયો. ગાયનું વાછરડું છે, એ અનેક ટોળામાં બધી જ ગાયો આપણને સરખી દેખાય, પણ વાછરડું પોતાની મા પાસે પહોંચી જશે. શા માટે પહોંચશે? કારણ કે તને ખબર છે વાછરડાને કે મારી મા ગાય પાસે મારે જવું જોઈએ, તો દીકરો મા પાસે દોડી જાય છે, એને કોઈ કહેતું નથી. ગાયનું વાછરડું
ભાંભરતો ગાય પાસે દોડી આવે છે, એવી રીતે જીવાત્મા પ્રભુનો અંશ હોવાથી તેને પ્રભુ પાસે સ્વાભાવિક રીતે તેની ગતિ થાય છે. મા પાસે દીકરાની ગતિ સ્વાભાવિક થાય, વાછરડો ગાયની પાસે દોડી જાય, એવી રીતે હું ભગવાનનો અંશ છું, તેથી મારી સહજ રીતે ભગવાન તરફની ગતિ છે. કારણ કે જે માએ રક્તમાંથી રક્ત આપ્યું, હાડકામાંથી હાડકા આપ્યા, શરીરમાંથી શરીર આપીને પોષણ કર્યો, તે મા પ્રત્યે દીકરાને જન્મજાત લગાવ હોય છે. એ ઊભો કરવાનો નથી પડતો, એના માટે ઉપદેશ આપવો પડતો નથી. એવી રીતે જો ભૌતિકમાં એક માના તરફ દીકરાની સ્વાભાવિક રીતે લગાવ હોય, તો પછી આપણે જેમાંથી આપણી ઉત્પત્તિ થઈ છે તે ભગવાન પ્રત્યે આપણી સ્વાભાવિક રુચિ શા માટે ન હોય? એટલા માટે જીવ ભગવાનની જ ભક્તિ કરે એ તેના માટે ઈષ્ટ છે. એની સ્વાભાવિક રુચિ ભગવાન તરફ જ થશે, કારણ કે તે તેનો પુત્ર છે, માટે અંશ છે માટે. અને શ્રીમદ આદ્ય શંકરાચાર્ય તો કહે છે, ક્ષુધા તૃષાર્તા જનનીમ સ્મરંત. ભૂખ્યો થયેલો બાળક કોનું સ્મરણ કરે? તૃષિત બાળક, તરસ્યો બાળક કોની પાસે જાય? તો તે મા પાસે જાય છે. એટલા માટે ભગવાનની ભક્તિ શા માટે કરવાની? હું ભગવાનનો અંશ છું અને ભગવાન મારા અંશી છે. કોલસાને અગ્નિમાં અગ્નિ બનવું હશે તો અગ્નિમાં જ જવું પડશે. એ પાણીમાં કોલસો જશે તો અગ્નિ નહીં થાય. કોલસાનું મૂળ સ્વરૂપ જ અગ્નિ છે. એ કોલસાને જો અગ્નિ બનવું હશે તો અગ્નિમાં જ જવું પડશે. બિંદુને સિંધુ બનવું હશે, બિંદુને સાગર બનવું હશે તો સાગર પાસે જ જવું પડશે. તેવી રીતે ભગવાન એમ કહે છે કે આ જગતની ઉત્પત્તિ મારા દ્વારા જ થઈ છે, મારાથી જ થઈ છે, માટે તારું શ્રેય તો મારી પાસે આવે એમાં જ છે. એટલે ભગવાનની પાસે જવું જોઈએ, એની ભક્તિ કરવી જોઈએ. આ ભક્તિનું ફંડામેન્ટલ 3 શ્લોકોમાં ભગવાને સમજાવ્યું છે. અને ઇન્ટેલેક્ચ્યુઅલ લવ ટુવર્ડ્સ ગોડ, ભગવાન માટેનો બૌદ્ધિક પ્રેમ ભગવાને અહીંયા કહ્યો છે. એટલા માટે ગીતામાં સમજાવેલ ભક્તિ એ તાર્કિક છે અને શાસ્ત્રોક્ત છે. ગયા શ્લોકમાં જેમ કહ્યું, વૃક્ષના મૂળમાં, પાંદડામાં, ડાળીમાં, થડમાં, ફળ અને ફૂલમાં બીજ છે છતાં દેખાતો નથી, કારણ કે બીજ તેમાં અવ્યક્ત રૂપે છે. એટલા માટે આખા વૃક્ષમાં તમે વૃક્ષને જોઈ શકશો, બીજને નહીં જોઈ શકો. એવી રીતે નરસિંહ મહેતા કહે છે, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસ. આપણને જગત દેખાય છે, આકાર દેખાય છે, રૂપ દેખાય છે, પણ તેની અંદર છુપાયેલો તત્વ એ આપણને દેખાતું નથી. વૃક્ષ દેખાય, પાંદડા દેખાય, ડાળી દેખાય, ફળ દેખાય, ફૂલ દેખાય, બીજ ક્યાં દેખાય છે? બીજ તો તેની અંદર, બીજ વગર આ બધાની ઉત્પત્તિ શક્ય નથી. એવી રીતે સંપૂર્ણ જગત મને દેખાય છે, પણ જગતમાં છુપાયેલું અવ્યક્ત તત્વ એ નથી દેખાતું. ભગવાન કહે છે કે હું અવ્યક્ત છું અને જગત રૂપે વ્યક્ત છું. એટલે લોકો જગતને જુએ છે, તેની અંદર છુપાયેલા મને જોતા નથી. બીજમાં વૃક્ષ છે, એવી રીતે જગતમાં ચૈતન્ય રૂપે ભગવાન પ્રત્યેક ઠેકાણે વ્યાપ્ત છે. એટલે 3જા શ્લોકમાં ભગવાને શું કહ્યું? બધા પ્રાણીઓ મારામાં સ્થિત છે, પરંતુ હું તેમનામાં સ્થિત નથી. હવે જો આપણે દર્પણમાં આપણો પ્રતિબિંબ જોઈએ, શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણી બુદ્ધિની કસરત છે. શરીર હલાવીએ તેને કસરત કહેવાય. એમને એમ બેસી રહ્યા નિષ્ક્રિય તો કસરત ના થાય. તમે ઊભા થઈને હાથ પગ હલાવો તો એ કસરત બની જાય.
એવી રીતે બુદ્ધિને કસરત કરાવી હશે તો બુદ્ધિના સ્પાર્કને જાગૃત કરવો પડે, બુદ્ધિને હલાવવી પડે. તો શ્રીમદ ભગવદ્ ગીતા આપણી બુદ્ધિની અંદર તરંગ નિર્માણ કરે છે. અને એટલા માટે ભગવાને કહ્યું કે આપણો પ્રતિબિંબ આપણે દર્પણમાં જોઈએ છીએ. દર્પણમાં આપણું પ્રતિબિંબ દેખાય છે. દર્પણમાં પ્રતિબિંબ છે, પણ પ્રતિબિંબમાં દર્પણ નથી. જો આ લોજિક છે. તમે તમારું પ્રતિબિંબ દર્પણમાં જુઓ તો દર્પણમાં તમારું પ્રતિબિંબ દેખાય છે, પરંતુ પ્રતિબિંબમાં દર્પણ નથી. શરીરમાં જીવ છે, પણ જીવમાં શરીર નથી. શરીરમાં જીવાત્મા છે, પણ જીવાત્મામાં શરીર નથી. ઘરમાં આપણે છીએ, પરંતુ આપણામાં ઘર નથી. એટલા માટે ભગવાને કહ્યું બધા પ્રાણીઓ મારામાં સ્થિત છે, પણ હું તેમનામાં સ્થિત નથી. આ શ્લોકમાં કહ્યું કે સર્વ પ્રાણી માત્ર મારાથી પરિપૂર્ણ છે. તો પ્રશ્ન થાય કે ગયા વખતે આપણે એક પ્રશ્ન મૂકીને અધ્યાયને વિરામ આપ્યો. જગતમાં ભગવાન છે, તો જગતની વસ્તુની પૂજા કરવી કે ભગવાનની પૂજા કરવી? જગતમાં ભગવાન વ્યાપ્ત છે, અને ભગવાને જ કહ્યું છે કે મારા નિરાકાર સ્વરૂપથી આખું જગત વ્યાપ્ત છે. તો પછી જગતની કોઈ વસ્તુઓની પૂજા કરીએ, જગતની કોઈ વ્યક્તિની પૂજા કરીએ તો ચાલે કે ના ચાલે? ભગવાનની પૂજા કેમ કરવાની? આનો જવાબ એક ઉદાહરણથી આપણે સમજીએ. એક ભાઈ હતા. આપણો પ્રશ્ન છે કે ભગવાન જગતમાં જ છે, જગતમાં જ ભગવાન હોય તો જગતની પૂજા કરવી કે ભગવાનની પૂજા કરવી? એક ભાઈ હતા, કોઈ જગ્યાએ તે સાંભળી આવ્યા કે સૌથી મોટા ભગવાન મહાદેવ છે, કારણ કે તેમનું નામ મહાદેવ છે. મહાન દેવ, મોટા દેવ. તેથી મારે પૂજા કરવાની હોય તો દેવોમાં જે દેવ મોટા છે તેની પૂજા કરું. મહાદેવની પૂજા કરવા લાગ્યા. કેટલાક દિવસ આ પૂજાનો ક્રમ ચાલુ. એક દિવસ વહેલી સવારે કંઈ બહારગામ જવાનું હશે ને વહેલી સવારે મહાદેવના મંદિરમાં પૂજા કરવા માટે ગયા, અભિષેક કરવા માટે ગયા, ત્યારે જોયો કે મહાદેવજીના લિંગ ઉપર એક ઉંદરડો બેઠો છે. હવે એને થયું કે હું તો મોટો ગણતો તો મહાદેવજીને, પરંતુ મહાદેવ કરતાં પણ જો કોઈ મોટું હોય તો ઉંદરડો છે, કારણ કે તે મહાદેવજીના લિંગ પર ચડી બેઠો. મહાદેવ તો ભોળાનાથ છે. અને એટલા માટે બહુ મોટા માણસને આજેની ચર્ચા નથી કરવી, બહુ મોટી વ્યક્તિ, સંન્યાસી, ગુજરાતના દયાનંદ સરસ્વત, એમને આટલું જ જોયું કે મહાદેવના લિંગ ઉપર ઉંદરડો છે, અને તેમને સગુણ ઉપાસના છોડી દીધી. આજે એ વ્યાખ્યાનનો વિષય નથી. મહાદેવજીની પાસે સંપૂર્ણ જગત એમનું છે, આપણા માટે ઉંદરડો છે, પણ પ્રભુ માટે તો તે સૃષ્ટિનો એક અંશ છે. તો હું ભગવાનની પાસે જઈ શકતો હોય તો ઉંદરડો કેમ ન જઈ શકે? એક વખત મહાદેવ તો ઘોડા છે. એક વખત એક વ્યક્તિ ભગવાનની પૂજા કરવા ગયો, ચોરી કરવા ગયો, પૂજા કરવાની ચોરી કરવા ગયો. અને મહાદેવના મંદિરમાં તો શું હોય, એટલે મહાદેવના મંદિરમાં ચારે તરફ તપાસ કરી, ચોરી કરવા જેવું કશું છે નહીં. પણ એને જોઈ કે આ જલાધારી મોટી છે, પિત્તળની છે, એને વેચીશ તો થોડા રૂપિયા આવશે, એટલા માટે જલાધારી કાઢવી કેવી રીતે? એટલા માટે શિવલિંગ પર ચડીને જલાધારી કાઢવા લાગ્યો, અને શિવજી પ્રસન્ન થયા. શિવજી તેની સામે પ્રગટ થયા. પેલો કહે કે હું તો ચોરી કરવા આવ્યો છું, હું તારા પર પ્રસન્ન થયો છું, પણ મેં ભક્તિ કરી જ નથી. તે ખરી ભક્તિ કરી છે. લોકો મારા પર ફૂલ ચડાવે, બીલીપત્ર ચડાવે, કમળ ચડાવે, તો આખો ચડી ગયો. એટલા માટે હું તારા પર પ્રસન્ન છું. આ તો શિવ તો ભોળાનાથ છે. એટલા માટે ભગવાન પર ઉંદર હોય, એને ઉંદર જોયો પેલા પૂજા કરવા આવતો હતો,
એને થયું કે ઉંદર ભગવાન કરતા, મહાદેવ બધા કરતા મોટા, પણ ભગવાનના લિંગ પર ઉંદર ચડે એટલે ઉંદર મોટો, એટલે તેને ઉંદરની પૂજા કરવાનું શરૂ કર્યું. હવે એક વખત ઉંદર દોડતો દોડતો તેની પાસે આવ્યો બિલાડીથી. એને થયું કે મહાદેવ મોટા, મહાદેવ કરતા ઉંદર મોટો, પણ ઉંદર બિલાડીથી ડરે છે, માટે બિલાડી મોટી, માટે પૂજા શરૂ કરો બિલાડીની. એને બિલાડીની પૂજા શરૂ કરી અને બિલાડીની થોડોક વખત પૂજા ચાલી. એક વખત બિલાડી ડરતી ડરતી દોડતી હતી. પેલાએ જોયું કે કેમ દોડે છે, એની પાછળ કૂતરો પડ્યો છે. તો પછી બિલાડી મોટી નહીં, મારી ગેરસમજણ હતી, કૂતરો મોટો, એટલે એને કૂતરાની પૂજા શરૂ કરે. અને કૂતરાની પૂજા તો ઘેર ઘેર ચાલે જ છે. ઘણી જગ્યાએ લોકો કૂતરાને પોતાના દીકરા કરતાં પણ વધારે વાલ કરે, આવું બને છે. આ કૂતરાની પૂજા શરૂ કરી. કૂતરાની જાત જોવાય. કૂતરાને લેતા પહેલાં તેની મા કોણ છે, તેનો બાપ કોણ છે, તેનો અનુવંશ દેખાય. આપણે ઘરમાં પુત્ર વધુ લાવતી વખતે જેટલા અનુવંશની તપાસ નથી કરતા, એટલા કૂતરાને લેવા જઈએ ત્યારે કરીએ છીએ. એટલા માટે આ કૂતરાની પૂજા કરી. કૂતરાની પત્નીને ગમ્યું નહીં કે આ રોજ કૂતરાની પૂજા કરે છે. કૂતરો પાડ્યો. કૂતરાનો સ્વભાવ છે કે એને બધું જ ખાવાનું આપ્યું. એક વખત શ્રાદ્ધના દિવસો હતા. રસોડામાં એમની પત્નીએ દૂધપાક બનાવ્યો હતો. એટલે કૂતરાએ જઈને દૂધપાકમાં મોઢું નાખ્યું અને એની પત્નીએ લાકડી લીધી અને કૂતરો દોડવા લાગ્યો. એને થયું કે આજ સુધી હું ભ્રમણામાં હતો. બિલાડી કરતા કૂતરો મોટો, અને કૂતરો કોનાથી ડરે છે? તો મારી પત્નીથી ડરે છે, માટે પત્ની જ ભગવાન. હવે પત્નીની પૂજા કરવા લાગી. પત્નીને એ ચાંદલો કરે, પુષ્પ ચડાવે. પત્નીને ગમે નહીં કે આ શું ગાંડપણ કરે છે, પણ આનું ગાંડપણ કાઢવું કેવી રીતે? એટલા માટે હવે એને વિચાર થયો કે આ પત્નીની પૂજા એને શરૂ કરી. અને એક દિવસ જમવા માટે આવ્યો અને દાળમાં મરચું વધારે પડી ગયું. દાળ બહુ તીખી થઈ ગઈ હતી. એ જમવા બેઠો ને દાળ ખાધી, દાળ ભાતમાં, અને તીખું લાગ્યું. ગુસ્સે થયો અને પત્ની પર એટલો ગુસ્સે થયો કે પત્નીને એક તમાચ છોડી દીધી ને પત્ની રડવા લાગી. એને ખબર પડી કે આજ સુધી હું ભ્રમણામાં હતો. મહાદેવ કરતા ઉંદરડો મોટો, ઉંદરડા કરતા, બિલાડી બિલાડી કરતા, કૂતરો કૂતરા કરતા, પત્ની પણ પત્ની કરતા તો હું મોટો, માટે મારી જ પૂજા. અહમ બ્રહ્માસ્મિ. બીજા કોની પૂજા કરવાની? માટે મારી પૂજા હું કરું. આ ગેરસમજ છે. મારામાં ભગવાન છે પણ હું ભગવાન નથી. આ ગીતાની સિદ્ધાંત છે. પ્રત્યેકમાં ભગવાન છે પણ પ્રત્યેક ભગવાન નથી. અને ગીતાજી આપણને આ શીખવાડે છે. 5મા શ્લોકમાં ભગવાનતાની વિશેષ રીતે વિશ્લેષણ કરે છે. આવો પહેલા 5મા શ્લોકનું પારાયણ કરીએ. 9મો અધ્યાય 5મો શ્લોક. પાન નંબર 141. ન ચ મત્સ્થાની ભૂતાની પશ્ય મે યોગમૈશ્વરમ ભૂતભૃન્ના ચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવનમ. ન ચ મત્સ્થાની ભૂતાની પશ્ય મે યોગમ ઐશ્વરમ ભૂતભૃત ન ચ ભૂતસ્થ મમ આત્મા ભૂતભાવન. ભૂતાની એટલે આ સમસ્ત પ્રાણીગણ. મત્સ્થાની એટલે મારામાં સ્થિત. ન એટલે નથી. મેં એટલે મારી ઐશ્વર્યમ ઈશ્વરીય. યોગમ એટલે યોગ શક્તિને. પશ્ય એટલે જો, સમજ. ભૂતભૃત ભૂતોનું સર્વ પ્રાણી માત્રનું ધારણ પોષણ કરનાર. ચ અને ભૂતભાવના સર્વ ભૂતોને ઉત્પન્ન કરનાર. ચ એટલે છતાંય. મમ એટલે મારો. આત્મા વાસ્તવમાં. ભૂતસ્થ ભૂતોમાં સ્થિત. ન એટલે નથી. જો એનો અનુવાદ વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી. મારી ઈશ્વરીય યોગ શક્તિને જો ભૂતોનું ધારણ પોષણ કરનાર
ભૂતોને ઉત્પન્ન કરનાર, છતાંય મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં એટલે પ્રાણી માત્રમાં સ્થિત નથી. આ શ્લોકમાં જુઓ, ભગવાને વિરુદ્ધ વાત કરી છે. આગલા શ્લોકમાં જે વાત કહી એના કરતાં જુદી વાત કરી. આ જ ગીતાની એક લાક્ષણિકતા છે. વિરુદ્ધ વાત. આગલા શ્લોકમાં ભગવાને શું કહ્યું? સઘળા પ્રાણીઓ મારામાં સ્થિત છે. આગળનો શ્લોક તમારી પાસે જ છે, મત્સ્થાની સર્વભૂતાની. ની વિરુદ્ધ વાત અહીં શું કરી? નચ મત્સ્થાની ભૂતાની. અહીંયા શું કહ્યું? તે પ્રાણીઓ મારામાં સ્થિર નથી. આ કોના જેવી? બંને કોન્ટ્રાડિક્ટરી વાત છે. આગલા શ્લોકમાં ભગવાને જુદું કહ્યું, બીજા શ્લોકમાં પાંચમામાં કહ્યું છે. કોના જેવી વાત કહે છે? આપણે ભાષાનો પ્રયોગ સાંભળીએ છીએ. ઘણા લોકો એમ બોલતા હોય, હું તો હતો જ નહોતો. એટલે શું સમજવાનું? હતો કે નહોતો? એકમાં કયો હતો અને બીજામાં કયો નહોતો. એટલે હું હતો પણ ખરો અને નહોતો પણ. એટલી રીતે આપણે કહીએ હું તો છું જ નહીં, હું છું જ નહીં, એનો અર્થ શું થયો? હું છું અને નથી. આ ભાષાનો પ્રયોગ છે. હું છું પણ ખરો અને નથી પણ ખરો. આ તો આપણી ભાષા છે. પણ ભગવાન આવું થોડા બોલતા હશે. ભગવાને કહ્યું તે પ્રાણીઓમાં સ્થિર છે, અને બીજા શ્લોકમાં તરત જ કહ્યું તે પ્રાણીઓ મારામાં સ્થિર નથી. આ બે વિરુદ્ધાભાસી વિધાનનો અર્થ સમજી લે. બંને કોન્ટ્રાડિક્ટરી છે ભાષાની દ્રષ્ટિએ. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ નથી, ફિલોસોફીની દ્રષ્ટિએ નથી, ભાષાની દ્રષ્ટિએ. અહીંયા ભગવાને પોતાના 5મા શ્લોકમાં પોતાના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન છે. 5મા શ્લોકમાં વર્ણન ભગવાને કર્યું છે પરમાર્થિક સ્વરૂપનું વર્ણન, અને 4થા શ્લોકમાં ભગવાને જગત રૂપે ભૌતિક સ્વરૂપનું વર્ણન કર્યું છે. જગત રૂપે હું સૃષ્ટિમાં છું, પણ તત્વ રૂપે હું સૃષ્ટિમાં નથી. જો જગત રૂપે હું છું, દાખલા તરીકે હું ઉદાહરણથી જ આપણે સમજીએ. આપણે અહીંયા બેઠા છીએ, આપણું શરીર અહીં છે, પણ મન બીજે જતું રહ્યું હોય તો શું કહેવાય? હું હોલમાં છું પણ ખરો અને નથી પણ ખરો. શરીરથી હોલમાં છું ગીતા અધ્યયનમાં, પણ મનથી બીજે છું. એટલે એક દ્રષ્ટિ એમ કહેવાય કે શરીરમાં હું અહીંયા બેઠેલો છું, પરંતુ મન મારું બીજે છે. એટલે તાત્વિક દ્રષ્ટિએ કહેવાય હું બેઠેલો હોવા છતાં પણ અહીંયા નથી, કારણ કે મારું મન બીજે છે. ભગવાન કહે છે જો પ્રાણીઓ મારામાં સ્થિત હોત, જો પ્રાણી માત્ર મારામાં સ્થિત હોત તો હું કેવો છું? નિરંતર છું, નિર્વિકાર છું, નિત્ય છું. અનિત્ય અને માણસો કેવા છે? અનિત્ય છે. ભગવાન નિત્ય છે, સંસાર અનિત્ય છે, ભગવાન નિર્વિકાર છે, અને આપણે બધા વિકાર સહિત છે. ભગવાન નિરંતર છે અને આપણે બધા નિરંતર નથી, ક્ષણિક છે, થોડાક વખત પૂરતા છે. મારી કદી ઉત્પત્તિ અને વિનાશ થતો નથી, અને જગતની ઉત્પત્તિ અને વિનાશ થાય છે. હું એક સ્થળમાં છું એવું નથી, હું અનેક સ્થળમાં એક સાથે છું. અને આપણે અહીંયા છીએ તો ઘેરે નથી, અને ઘેરે છીએ તો અહીંયા નથી. હું એક કાળમાં છું એવું નથી, હું ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છું, ભવિષ્યમાં રહેવાનો છું. આપણે કાલને આધીન છે. આપણે આજે છીએ તો કાલે ન પણ હોઈએ. આપણે ભૂતકાળમાં નહોતા, આજે છીએ, ભવિષ્યમાં ન પણ રહેવાના હોય. એટલા માટે હું એક વ્યક્તિમાં છું એવું નથી, હું તો અનેક વ્યક્તિમાં છું. એનો અર્થ શું થયો? મારામાં પરિચ્છિન્નતા નથી, હું અપરિચ્છિન્ન છું. ભગવાન કેમ એમ કહે છે કે હું સંસાર, હું પ્રાણીઓમાં સ્થિત નથી, પ્રાણીમાં સ્થિત છું? એમ એટલા માટે કહું કે આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ, એટલા માટે ભગવાન છે આપણામાં. પણ ભગવાન જેવા ગુણો આપણામાં નથી, એટલા માટે આપણે ભગવાન નથી. ભગવાન નિત્ય છે, આપણે અનિત્ય છીએ.
ભગવાન નિરંતર છે, આપણે ક્ષણિક છીએ. ભગવાન નિર્વિકાર છે, આપણે વિકારી છીએ. ભગવાન અપરિચ્છિન્ન છે, આપણે પરિચ્છિન્ન છીએ. એ દ્રષ્ટિએ ભગવાને કહ્યું, હું પ્રાણીઓમાં છું પણ પ્રાણી મારામાં નથી. તેથી મારામાં ભગવાન છે. મત્સ્થાની સર્વભૂતાની, મારામાં સર્વભૂતો છે. અને છતાં પણ ભગવાન કહે છે નચ મત્સ્થાની ભૂતાની, હું પ્રાણી માત્રમાં નથી પણ ખરો. આ પ્રશ્નનો જવાબ ભગવાને સમજાવ્યો છે કે પહેલું આપણે વાત કરી તે પ્રશ્નને આપણે સમજી લઈએ. પ્રાણી પૂજનીય છે કે નહીં? કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સંસારની કોઈ પણ વ્યક્તિ પૂજનીય નથી. દર્શનીય છે, આદરણીય છે, સન્માનનીય છે, નમસ્કારને પાત્ર છે, પરંતુ પૂજા તો ભગવાનની જ થાય. શા માટે? કારણ કે ભગવાન પૂજનીય છે. ગીતાનો સિદ્ધાંત એટલો છે, મારામાં ભગવાન છે પરંતુ હું ભગવાન નથી. જ્યારે માણસ પોતાની જાતને ભગવાન માનવા લાગશે ત્યારે આ સૃષ્ટિનો વિરોધ થશે. ભગવાનનું સર્જન છું અને ભગવાન થવા સર્જાયેલો છું, પણ જે સ્થિતિમાં હું છું એ સ્થિતિમાં હું ઈશ્વર નથી, ઈશ્વરનો અંશ છું. એટલા માટે મારામાં ભગવાન છે, હું ભગવાન નથી. બીજી વસ્તુ આપણે સિદ્ધાંત આ સમજીએ છીએ, હું પ્રાણી માત્રમાં છું એમ ચોથા શ્લોકમાં કહ્યું, પાંચમામાં કહ્યું, પ્રાણી માત્રમાં સ્થિત નથી. જો ક્રિએશન અને ક્રિએટર, સર્જન અને સર્જન, ચિત્ર અને ચિત્રકાર, વાર્તા અને વાર્તાકાર, આ બંનેની તમે સરખામણી કરો. ક્રિએશનમાં ક્રિએટર છે. સૃષ્ટિની પ્રત્યેક વસ્તુમાં ભગવાન ડોકાય છે, છતાં પણ ભગવાન સૃષ્ટિ કરતા જુદો છે. તમે ચિત્ર જોશો, સુંદર મજાનું ચિત્ર છે. ચિત્રની અંદર ચિત્રકારની પીછીના રૂપે ચિત્રકાર આખા ચિત્રમાં વ્યાપેલો છે, છતાં પણ તમે એમ ન કહી શકો કે ચિત્ર જ ચિત્રકાર છે. કારણ કે ચિત્રકાર તો ચિત્રથી જુદો છે. ભલે આખા ચિત્રમાં તે છવાયેલો છે, છતાં પણ ચિત્રથી જુદો છે. વાર્તાકાર આખી વાર્તાના તત્વોમાં તે સમાયેલો છે, છતાં પણ વાર્તા એ વાર્તાકાર નથી. સૃષ્ટિમાં ભગવાન સમાયેલો હોવા છતાં પણ સૃષ્ટિ એ જ ભગવાન નથી. જેવી રીતે ચિત્રમાં ચિત્રકાર છુપાયેલો છે, છતાં પણ ચિત્ર કરતા ચિત્રકાર જુદો છે. સર્જન, ક્રિએટર, ક્રિએશન કરતા જુદો છે, ભલે તેમાં સમાયેલો છે. તેવી રીતે એટલા માટે વાર્તામાં વાર્તાકાર હોવા છતાં તે વાર્તામાં નથી. જો આ ગીતાનું સૂત્ર સમજો, વાર્તામાં વાર્તાકાર છવાયેલો છે, છતાં તે વાર્તામાં નથી. ચિત્રમાં ચિત્રકાર છે, છતાં તે ચિત્રમાં નથી. એવી રીતે સંસારના પ્રાણી માત્રમાં ઈશ્વર હોવા છતાં પણ તે તેમનામાં નથી. જેવી રીતે આપણે સિનેમા જોવા જઈએ ત્યારે પડદો કે સ્ક્રીન હોય, થિયેટરમાં સામે પડદો હોય, ટીવીમાં સ્ક્રીન હોય અને આપણે આખું પિક્ચર જોઈએ. પડદા ઉપર ચિત્રો આવે છે, જાય છે. પડદો નથી આવતો કે નથી જતો, કારણ કે પડદો અધિષ્ઠાન છે. પડદો શું છે? ચિત્રનો અધિષ્ઠાન છે. ચલચિત્રમાં આગ લાગે છે, પડદો બળે છે કોઈ દિવસ? ચલચિત્રમાં ભરતી આવે છે, પડદો ક્યાં પડે છે? ચલચિત્રમાં ધરતીકંપ જોઈએ છે આપ, ટીવી સ્ક્રીનમાં ક્યાં ધરતીકંપ એ ક્યાં તૂટી જાય છે? ચલચિત્રમાં યુદ્ધનું વર્ણન આવે છે, પણ ચલચિત્રનો જે પડદો છે કે સ્ક્રીન છે એ કોઈ દિવસ લોહીના રંગથી રંગાયેલી જોઈ? તો શું થયું? પડદો ચલચિત્રની અનેકતા નિરંતર પ્રવૃત્તિઓનો એક અધિષ્ઠાન છે.
એવી રીતે ચલચિત્રના પાત્રો પડદામાં છે, પરંતુ પડદો કઈ પાત્રમાં નથી. ચલચિત્રોના પાત્રો પડદામાં છે, પરંતુ પડદો પાત્રોમાં નથી. એવી રીતે જગતનું અધિષ્ઠાન ભગવાન છે. જગતનું અધિષ્ઠાન છે પડદાની જેમ. જગતમાં ધરતીકંપ આવે, જગતની અંદર બધું જ આવે, આગ લાગે, બધા જ નુકસાન થાય. અધિષ્ઠાનમાં કોઈ ફેર પડતો નથી. અધિષ્ઠાન તો અધિષ્ઠાન છે. એવી રીતે ભગવાન કહે છે, હું કેવો છો? અસંગ છો, નિસંગ છો, અચ્યુત છો, અકર્તા છો, સર્વનો સાક્ષી આત્મા રૂપે પડદા જેવું મૌન અધિષ્ઠાન છે. અને બધાનું અધિષ્ઠાન હોવાથી બધા મારામાં છે, હું બધામાં નથી. બધાનું અધિષ્ઠાન હોવાથી બધી વ્યક્તિઓ પ્રાણી માત્ર મારામાં છે, પરંતુ હું બધામાં નથી. ત્રીજું ઉદાહરણ, આપણે લહેર છે, તરંગ છે, મોતી છે, પરપોટા છે, ફીણ છે, માછલી છે. આ બધું શેનામાં છે? પાણીમાં છે, સમુદ્રમાં છે. પણ આ બધું ન હોવા છતાં પણ પાણી તો છે જ. આના લીધે પાણીનું અસ્તિત્વ નથી. પાણી તો છે જ. તેનામાં ફીણ છે, તરંગ છે, માછલી છે, મોજાઓ છે, બધું જ છે. પરંતુ આ ન હોય તો પણ પાણી તો રહેવાનું જ છે. એવી રીતે ષટપદીમાં કહ્યું, સામુદ્રોહી તરંગ ક્વચન સમુદ્રોન દાર. તરંગ સમુદ્રનો છે, સમુદ્ર તરંગનો નથી. તરંગમાં સમુદ્ર છે, પણ સમુદ્ર એ તરંગમાં વ્યાપીને રહેતો નથી. એટલા માટે તરંગ સમુદ્રનો છે, સમુદ્ર તરંગનો નથી. તરંગનું અસ્તિત્વ સમુદ્રના લીધે છે, પણ સમુદ્રનું અસ્તિત્વ તરંગના લીધે નથી. મારું અસ્તિત્વ ઈશ્વરના લીધે છે, પણ ઈશ્વરનું અસ્તિત્વ તો મારા પહેલા પણ હતું અને ભવિષ્યમાં પણ રહેવાનું છે. એટલા માટે ભગવાન કહે છે, નચ મત્સ્થાની ભૂતાની. એ દ્રષ્ટિએ બધા પ્રાણીઓમાં નથી. બધા પ્રાણીઓમાં છું અને નથી પણ ખરો. અને આ જ ભગવાનનું યોગ ઐશ્વર્ય છે. એટલે આ શ્લોકમાં શું કહ્યું? પશ્યમે યોગમૈશ્વરમ. આ જ મારું ઐશ્વર્ય છે, આ જ મારું ઐશ્વર્ય છે. પશ્યમે યોગમૈશ્વરમ. આ ચરણ શ્રીમદ ભગવદ્ ગીતામાં 2 વખત આવ્યું છે. 11મા અધ્યાયના 8મા શ્લોકમાં પણ જુઓ તમે. 11મો અધ્યાય 8મો શ્લોક, ભગવાને આ જ ચરણ 2 વખત કહ્યું છે. પાન નંબર 168. પાન 168 પર પહેલો શ્લોક, નતો મામ શક્યસે દ્રષ્ટુમ મને નૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુઃ પશ્યમે યોગમૈશ્વરમ. જો પશ્યમે યોગમૈશ્વરમ 9મા અધ્યાયમાં આવ્યો આ જ પદ ભગવાને કહેવાના છે. પશ્ચમે યોગમૈશ્વરમ ફેર એટલો છે, પશ્ચમે યોગમૈશ્વરમ. હું એમ કહું કે તમે જુઓ. એનો અર્થ શું થયો? કે તમારી પાસે જોવાની દ્રષ્ટિ છે. 11મા અધ્યાયમાં તો ભગવાને અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી હતી, એટલા માટે અર્જુન જોઈ શકતો હતો. એટલે ભગવાન બોલ્યા પશ્ય, જો. પરંતુ 9મા અધ્યાયમાં તો ક્યાં દિવ્ય દ્રષ્ટિ આપી છે? તો ભગવાન કહે છે પશ્યમે યોગમૈશ્વરમ. અહીંયા પશ્યનો અર્થ જો નહીં, સમજ લેવા. તો આ વાત સમજી લે. જોવાની વાત તો ગીતામાં કહી. પશ્યના 2 અર્થ. 9મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે મારું આ ઐશ્વર્ય તો સમજી લે. પશ્યમે યોગમૈશ્વરમ. હું સગળા જગતમાં, અને સગળું જગત મારામાં હોવા છતાં પણ સગળું જગત મારામાં નથી, અને હું સગળા જગતમાં નથી. કારણ કે હું સંસારથી સર્વથા નિર્લિપ્ત છું, નિર્લેપ છું, અસંગ છું. તેથી કૃષ્ણ ભગવાન કહે છે હું એક સાથે 2 વિરોધ છું. બરાબર સમજો, આ તો ભગવાનની વાણી છે. એક સાથે 2 વિરોધ છું, છતાં પણ મારું સ્વરૂપ અવિરોધ છે. હું બંને વિરોધ છું એક સાથે.
છતાં પણ મારું સ્વરૂપ અવિરોધ છે. હું વ્યક્ત છું અને અવ્યક્ત છું, છતાં પણ મારા સ્વરૂપમાં અવિરોધ છે. વ્યક્ત પણ છો, અવ્યક્ત પણ છો, છતાં પણ સ્વરૂપમાં અવિરોધ છે. આપણને પ્રશ્ન થાય, બે વિરોધી એક સાથે ન હોય છતાં પણ સાથે છે. બે વિરોધી તમે જોશો, અંધકાર ને પ્રકાશ બંને વિરોધી છે. બંને એક સાથે કઈ હોય, ક્યાંથી હોઈ શકે? જો અંધકાર છે તો પ્રકાશ નથી, ને પ્રકાશ છે તો અંધકાર નથી. પણ ભગવાન કહે છે આ બે વિરોધો મારામાં એક સાથે છે. વિજ્ઞાન પણ સ્વીકારે છે. આપણે બધા ભણી ગયા છે. ઇલેક્ટ્રોન એક એટમ છે. ઇલેક્ટ્રોન એટલે પરમાણુ, એક એટમ છે. અને વેવ પણ છે, તરંગ પણ છે. વિજ્ઞાને કહ્યું કે એટમ એટલે કણ અને વેવ એટલે તરંગ. પરમાણુમાં એટમ પણ છે, એટમમાં કણ પણ છે અને તરંગ પણ છે. એક સાથે બે વસ્તુ કેવી રીતે હોઈ શકે? તરંગ અને કણ, આ બંને કેવી રીતે હોઈ શકે? ઇલેક્ટ્રોન એટલે પરમાણુ કાં તો એટમ હોઈ શકે, એટલે કે તે કણ હોઈ શકે, અથવા તો વેવ હોઈ શકે, તરંગ હોઈ શકે. છતાં વિજ્ઞાને સ્વીકાર્યો છે કે પરમાણુમાં બે વિરોધાભાસી વાતો છે. કણ પણ છે અને તરંગ પણ છે. કારણ નિયમ બદલાઈ શકે છે, સત્ય અપરિવર્તનશીલ છે. નિયમો તો બદલાય, સત્ય અપરિવર્તનશીલ છે. નિયમ માનવ સર્જિત છે, પરંતુ સત્ય એ અનાદિ છે અને અજન્મા છે. એટલા માટે ગીતામાં ભગવાને શું કહ્યું? હું પ્રગટમાં અપ્રગટ છું, હું દ્રશ્યમાં અદ્રશ્ય છું, હું સાકારમાં નિરાકાર છું, હું સગુણમાં નિર્ગુણ છું, હું રૂપમાં અરૂપ છું, હું નામીમાં અનામી છું, અંતવાનમાં અનંત છું, આદિમાં અનાદિ છું, વિનાશીમાં અવિનાશી છું, પદાર્થોમાં પરમાત્મા છું, મૂર્તમાં અમૂર્ત છું, ચરમાં અચર છું, જળમાં ચેતન છું, માપમાં અમાપ છું, તુલ્યમાં અતુલ્ય છું, ચ્યુતમાં ચ્યુત છું, દ્વંદ્વોમાં નિર્દ્વંદ્વ છું, અને છતાં પણ તમામ દ્વંદ્વોને એકી સાથે સ્વીકારીને હું દ્વંદ્વોની પેલે પાર પણ છું. ભગવાન કહે છે કે આ બધું જ મારામાં છે, છતાં પણ હું કશામાં નથી. આ બધું મારામાં છે, છતાં પણ હું નથી. આ જ મારું યોગ ઐશ્વર્ય છે. આ મારું ઐશ્વર્ય છે. અને ઐશ્વર્ય હોય તો જ આ શક્ય બને, આપણામાં ન બને. કારણ કે આપણામાં ઐશ્વર્ય નથી. આપણે અનિત્ય છે, આપણે અશાશ્વત છે. એટલા માટે ભગવાન કહે છે કે આ મારું ઐશ્વર્ય છે. તેથી જ ઈશ્વર છે અને જીવ જીવ છે. જીવે ક્યારે પણ ઈશ્વર થવા માટે પ્રયત્ન ન કરવો, કારણ કે તે પ્રયત્ન કરશે તો તેનો દંભ થશે, પાખંડ થશે. ઈશ્વર બની ગયા પછી તે બોલવાનો જ નથી કે હું ઈશ્વર છું. જો ડૂબે वो બોલે નહીં, જો બોલે वो અંજાન. જે ડૂબી ગયા એ તો બોલવાના નથી. જે મહાપુરુષો સંતો ભગવાનમાં ભળી ગયા અને ભગવાન બની ગયા, એ લોકો એમ કહેવા આવવાના નથી કે હું ભગવાન છું. જે ક્ષણે તમે એમ કહો છો કે હું ભગવાન છું, તે જ ક્ષણે તમે સિદ્ધ કરો છો કે હું ભગવાન નથી. કારણ કે ભગવાનમાં ઐશ્વર્ય છે. તાત્પર્ય એ છે, હું બધાને ઉત્પન્ન કરતો હોવા છતાં પણ, બધાનું ભરણ પોષણ કરવું તો હોવા છતાં પણ અહમતા અને મમતાથી રહિત છું. તેથી બધામાં હોવા છતાં પણ હું બધામાં રહેતો નથી. એક ઉદાહરણથી સમજીએ. પૌરાણિક ઉદાહરણ ઉપનિષદનું પણ છે આ ઉદાહરણ, અને ગર્ગ સંહિતાનું પણ છે. ઉદાહરણ એટલું સરસ છે કે આપણે સિદ્ધાંત એકદમ આ ગીતાનો સિદ્ધાંત ગળે ઉતરી જાય. ગર્ગ સંહિતાનો ઉપનિષદ બંનેમાં આ વાત આવે છે. ભગવાનની રાસલીલા નિત્ય છે, ભગવાનની બધી જ લીલાઓ નિત્ય છે, ભગવાનનો પરિકર નિત્ય છે અને ભગવાનનું સ્વરૂપ નિત્ય છે.
ભગવાન માટે આ સમજી જાઓ, ભગવાનનું સ્વરૂપ નિત્ય, ભગવાનની લીલા નિત્ય અને ભગવાનનો પરિકર નિત્ય. આપણામાં બદલ આવે, ભગવાનમાં નથી આવતો. એક વખત રાસમાં એવી રીતે રાસલીલા નિત્ય હોય. રાસમાં ભગવાન શ્રી કૃષ્ણ રાસ બિહારી લાલની ગોપિકાઓ રાહ જોતી હતી અને રાહ જોયેલી ભગવાનને આવવાનું મોડું થયું. ભગવાન મોડા આવે રાસમાં, એટલે ગોપિકાઓએ પૂછ્યું શા માટે મોડું થયું. જો આ ગોપિકાઓ વાત નીકળી છે એટલે કહું, ગોપિકાઓ ભગવાનને કામ ભાવથી પૂછતી હતી, પણ પૂજા કોની કરતી હતી? નિષ્કામ કૃષ્ણ. એટલે ગોપિકાઓનો કામ પણ ભગવાનમાં ભળી જઈને નિષ્કામ થઈ ગયો. એમનામાં કામ ભાવ, સુખદેવજીએ કહ્યું છે, ગોપિકાઓ પ્રભુને પોતાના પ્રિયતમ તરીકે જ તેમને માનતી હતી. હૃદયમાં કામ ભાવ જ હતો, પરંતુ એ કામ ભાવ કોના પ્રત્યે હતો? નિષ્કામ કૃષ્ણ પ્રત્યે. એટલે ગોપીનો કામ પણ નિષ્કામ થઈ ગયો. જેવી રીતે શેકેલા ચણા હોય, એ શેકેલા ચણાને તમે ભાવો તો તેમાંથી અંકુર ના ફૂટે. એવી રીતે ગોપિકાઓનો કામ અગ્નિ સ્વરૂપ શ્રી કૃષ્ણની પાસે જઈ અને શેકેલા ચણા જેવો થઈ ગયો. એટલા માટે ગોપિકાઓમાં કામની ઉત્પત્તિ નહોતી, નિષ્કામ કૃષ્ણને પામી અને ગોપિકાઓ પણ નિષ્કામ બની ગઈ. એવી રીતે જેવી રીતે એક ગટરનો પાણી હોય, ગંગામાં ભળી જાય તો એ ગંગા જ બની જાય. આ ગોપી ભલે કામ ભાવથી પ્રભુને ભજતી હતી, પરંતુ નિષ્કામ કૃષ્ણને ભજતી હતી. એટલા માટે ગોપી સ્વયં નિષ્કામ થઈ ગઈ. પ્રસંગ એવો છે કે આ ગોપિકાઓ ભગવાનની રાહ જોતી હતી અને ભગવાન રાસમાં મોડા પધાર્યા. હવે ભગવાનને વિલંબ થયો એટલે ગોપિકાઓ પૂછ્યું કેમ મોડું થયું? ભગવાને કહ્યું કે મારા ગુરુ છે, આપ પધાર્યા હતા, એમના દર્શન કરવા માટે ગયો હતો, એટલા માટે મોડું થયું. ગોપિકાઓને કહ્યું કે તમારા ગુરુ કોણ? તમે જગત ગુરુ છો. મારા પણ ગુરુ છે, મારા બ્રહ્મ વિદ્યાના ગુરુ છે, અને એ દુર્વાસાને મળવા માટે ગયો હતો, એટલા માટે મોડું થયું. ગોપિકાઓ એમ કહ્યું તમારા ગુરુને અમારે દર્શન કરવા છે, એટલો જ નહીં પણ અમારે તેમને ભોજન કરાવવું છે. અમારી ઈચ્છા છે, તમારા ગુરુને જોવા તો જઈએ, અમારા માટે સર્વસ્વ તમે છો, પણ તમારા ગુરુ કેવા છે? ગોપિકાઓને કુતૂહલ થયું અને ગોપિકાઓએ વિચાર્યું કે ભગવાનના ગુરુ કેટલા મોટા હશે. એમણે ઈચ્છા વ્યક્ત કરી. બીજા દિવસે સરસ મજાની બધી જ સામગ્રી તૈયાર કરી, બધી જ ગોપીઓએ, અને કૃષ્ણ ભગવાન પાસે આવીને કહેવા લાગી કે તમારા ગુરુને અમારે જમાડવા જવું છે. હવે જમાડવા શ્રાવણ મહિનો ચાલતો હતો, યમુનાજીમાં પૂર હતું. હવે બધી જ સામગ્રીની છાબડીઓ ભરીને લાવી હતી. દુર્વાસાજી તો પેલા કિનારે હતા, પેલા પાર હતા. ગોપિકાઓ ભગવાનને કહું ભગવાન યમુનામાં પૂર છે, અમારે તમારા ગુરુને જમાડવાના છે, હવે જવાનો રસ્તો બતાવો. એટલે ભગવાને કહું યમુનાજી પાસે જજો, યમુનાજીને વિનંતી કરજો હાથ જોડીને, હે યમુનાજી, અમારા કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો અમને રસ્તો આપજો. અને ગોપિકાઓ તો ગઈ. યમુનાજીને કહું હે યમુના મહારાણી, અમારા કૃષ્ણ જો બાલ બ્રહ્મચારી હોત તો અમને જવાનો રસ્તો આપો. યમુનાજીમાં રસ્તો થયો. ગોપિકાઓ ગઈ. દુર્વાસાજી બેઠા હતા. ગોપિકાઓએ કહ્યું કે ભોજન માટે આવ્યા છે. આમ તો હું કશું ભોજન લેતો નથી, દરોનો રસ પીઉં છું, પણ તમે ખૂબ પ્રેમથી આવ્યા છો જમાડવા માટે, તો મારા મોઢામાં કોળીઓ મૂકો અને જમાડો. ગોપિકાઓ એક કોળીઓ, બે, ત્રણ, એક છાબડી પૂરી થઈ, બે છાબડી પૂરી, ત્રણ છાબડી, ખાધા જ કરે છે, પેટ ભરાતો જ નથી. બધી જ સામગ્રી પૂરી થઈ. ગોપિકાઓને આશ્ચર્ય લાગ્યું, મહારાજે આટલા બધા વખતથી કશું ખાધું જ નહીં હોય, તો આજે બધું જ ખાઈ ગયા. હવે પાછું યમુનામાં પૂર હતું, પાછું એમને જવું તો. એટલે ગોપિકાઓ કહ્યું અમને સામે કિનારે જવું છે, યમુનાજીમાં પૂર છે, કેવી રીતે જઈએ? તો જાઓ યમુનાજીને હાથ જોડીને કહેજો કે કૃષ્ણના ગુરુ નિત્ય ઉપવાસી હોય તો અમને રસ્તો આપો.
ગોપીઓ હસવા લાગી કે આટલું બધું તમારા દીકતા ખાધું છે અને તમે એમ કહો છો કે યમુનાજીને જઈને એમ કહીએ કે નિત્ય ઉપવાસી હોય તો રસ્તો આપો. અને ગોપિકાઓએ કહ્યું કે અમારા કૃષ્ણના ગુરુ નિત્ય ઉપવાસી હોય તો રસ્તો આપો, અને રસ્તો થયો પણ ખરો. ગોપિકાઓ માટે આ રહસ્ય લાગ્યું. શ્રી કૃષ્ણ ભગવાનની પાસે આવીને પૂછવા લાગ્યા, ભગવાન, આટલી ગોપિકાઓની સાથે રાસ રમ્યા છતાં તમે બાલ બ્રહ્મચારી અને આટલું બધું ખાવા છતાં તમારા ગુરુ નિત્ય ઉપવાસી, આ કોયડો કઈ ઉકલ્યો નહીં અમારા મગજમાં કે આ કેમ આવું થયું? દુર્વાસા નિત્ય ઉપવાસી આમ બધું ખવડાવીને આવ્યા છે અને તમે રોજ અમારી સાથે રાસ રમો છો, હાથમાં હાથ આપીને. બ્રહ્મચારી તો સ્ત્રીનો સ્પર્શ પણ ન કરે, પણ તમે તો અમારી સાથે રાસ રમો છો ને તમે નિત્ય બ્રહ્મચારી. ભગવાને કહ્યું, જુઓ, દુર્વાસા માટે અને મારા માટે ખવડાવનાર નારાયણ છે અને ખાનાર પણ નારાયણ છે. અમે ખાતા જ નથી. અષ્ટાવક્ર ગીતામાં આનો જવાબ આવે છે. જનક અને અષ્ટાવક્ર વચ્ચેનો સંવાદ છે. એમાં અષ્ટાવક્રજી જનક રાજાનો ઉપદેશ આપે છે. આ ગીતાના આ શ્લોકના સંદર્ભમાં અષ્ટાવક્રજી કહે છે, યશ્યાંતસ્યાદ અહંકારો ન કરોતિ કરોતિ સહ નિરહંકાર ધીરેણ ન કિંચિદ અકૃતમ કૃતમ. એનો અનુવાદ શું થયો? જેની અંદર અહંકાર છે તે ન કરવા છતાં કરે છે, શરીરનું અભિમાન છે, દેહાત્મ ભાવ છે, તે વ્યક્તિ જીવે છે ખરો કરતા ભાવ સાથે, વિષયોની આસક્તિ અને મનની વાસના સાથે. તેથી તેવો અહંકારથી ભરેલો માણસ ગમે તેટલો નિષ્ક્રિય થઈને શાંત બેઠેલો હોવા છતાં પણ તે કર્મના વંટોળમાં કર્મ કરતો અહીંથી ત્યાં ભટકાય છે. જો પહેલા ગીતામાં ભગવાને જે કહ્યું છે, જે વ્યક્તિમાં અહંકાર છે, દેહાત્મ ભાવ છે, શરીરનું અભિમાન છે, વાસનાગ્રસ્ત છે, વિષયોની આસક્તિ છે, તે શાંત બેઠેલો છે. તમને એમ લાગે કે શાંત છે, નિર્વિકાર છે, છતાં પણ તે અંદર બેઠો બેઠો કર્મના વંટોળમાં આવી અને ઘણી બધી પ્રવૃત્તિ કરે છે. ભગવાને ગીતામાં જુઓ, 4 અધ્યાયના 18મા શ્લોકમાં ભગવાને આ જ કહ્યું છે. 84 પાનમાં 18મો શ્લોક, કર્મण्य કર્મય પશ્યેદ અકર્મણિ ચ કર્મય સબુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્ત કૃષ્ણ કર્મકૃત. જે માણસ કર્મમાં અકર્મ જુએ છે, અકર્મમાં કર્મ જુએ છે, એ માણસ સગડા બુદ્ધિશાળી માણસોમાં સમસ્ત કર્મ કરનારો યોગી છે. અને ભગવાને કહ્યું, અહંકારને પોતામાં ભરી બેઠેલો માણસ નિષ્ક્રિય લાગે છતાં પણ તે કર્મ કરતો જ હોય છે, બધું જ કર્મ તે કરતો હોય છે. જ્યારે અહંકારથી મુક્ત થયેલો માણસ કર્મ કરતો હોવા છતાં પણ અકર્મથી યુક્ત છે, કર્મ કરતો હોવા છતાં પણ શાંત છે. વેદાંત છંદાવલીમાં આજે રંગ અવધૂતનું સ્મરણ થાય છે, કારણ કે દત્તાત્રેય જયંતિ છે અને રંગ અવધૂત તો પરમ ઉપાસક દત્તનો જ અવતાર. એમને વેદાંત છંદાવલીમાં કહ્યું, હોતા जिसे अभिमान है सो नहीं करे तो भी करे, होता जिसे अभिमान है सो नहीं करे तो भी करे, अभिमान से जो शून्य है करता हुआ भी नहीं करे, अभिमान से जो मुक्त है सब कुछ करे करवाए है, फिर भी नहीं कुछ भी करे सो धीर शोभा पाए. જે વ્યક્તિમાં અહંકાર નથી તે કરે છે છતાં પણ નથી કરતો,
અને અહંકારથી યુક્ત માણસ કશું જ નથી કરતો, છતાં પણ કર્મના વંટોળમાં અહીં તહીં ભટક્યા જ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને આ જ વાત કરી છે અને તે જ વાતને છેલ્લી 2 મિનિટમાં પૂરી કરો. હરિરાય મહાપ્રભુ શિક્ષાપત્રમાં કહે છે, ભગવાન વિરુદ્ધ ધર્મ આશ્રય છે. વિરુદ્ધ ધર્મનો આશ્રય એક સાથે એક વ્યક્તિમાં હોય. ચોથા શિક્ષાપત્રમાં હરિરાયજી કહે છે, જે ગીતામાં કહ્યો તે વેદાંતમાં કહ્યો, જે વેદાંતમાં કહ્યું તે અષ્ટાવક્ર ગીતામાં કહ્યું, એ જ વાત ઉપનિષદમાં કહી અને એ જ વાત શિક્ષાપત્રમાં હરિરાય મહાપ્રભુજી આપણી ભક્તિની રૂપે કહી કે ભગવાન બંને વિરુદ્ધ ધર્મ આશ્રય રાખીને રહેલા છે. કેવી રીતે? ભગવાન બાળક છે છતાં રસિક શિરોમણી છે. જો બાલકૃષ્ણનું એક સ્વરૂપ કેવું છે, યશોદા મૈયાની ગોદમાં છે, અને બીજા સ્વરૂપે પ્રભુ કોની સાથે? નિકુંજમાં રાધિકાજીની સાથે ખેલે છે. આ યશોદાની ગોદમાં બાળક છે અને નિકુંજમાં રાધિકાજીની સાથે ખેલવાવાળા છે. પોતાને વશ છે છતાં પરવશ છે. એ પોતાને આત્મવશ છે છતાં પરવશ છે. જો ભગવાન છછિયા ભર છાછ પે નાચ નચાવે, ગોપીઓને પરવશ થયા. એ જ ભગવાન નિર્ભય છે છતાં પણ ડરે છે તેવો દેખાવ કરે છે. કુંતી સ્તુતિમાં કુંતી માતા ભગવાનને આ જ પ્રશ્ન પૂછે છે, ભગવાન એક કોયડાનો ઉકેલ આપો કે હું જ્યારે તમારી ઘેર આવી રમાડવા માટે નંદાલયમાં, અને તે વખતે વસુદેવજીની બહેન હોવાને કારણે મારા ભાઈના દીકરાને રમાડવા જવું પડે, એટલા માટે હું ગોકુલમાં આવી હતી. અને એ જ દિવસે દામોદર લીલા થઈ હતી. યશોદાજીએ તમને બાંધ્યા હતા અને યશોદાજી બાંધતા હતા ત્યારે તમે આંખોથી આંસુ સારીને રડતા હતા. તમે એટલા બધા સુંદર દેખાતા હતા કે આંખોમાં કાજલ છે, અશ્રુપાત થઈ રહ્યો છે. એ કાળા અશ્રુઓ જ્યારે તમારા શ્રીઅંગ ઉપર, કપોલ ઉપર પડતા હતા ત્યારે તમારી શોભા એટલી બધી સુંદર હતી. આજે મને પ્રશ્નનો જવાબ આપો, તમે ખરેખર ડરતા હતા કે ડરવાનો અભિનય કરતા હતા? તમે ખરેખર યશોદાથી રડતા હતા, યશોદા મૈયાથી, કે ડરવાનો આડંબર કરતા હતા, ઢોંગ કરતા હતા? ભગવાન નિર્ભય છે છતાં ભયભીત પણ બની જાય છે. બંને વિરુદ્ધ ધર્માશ્રય. ભગવાન સાપેક્ષ છે, નિરપેક્ષ હોવા છતાં પણ ભગવાન સાપેક્ષ બની જાય છે. ભગવાન ચતુર છે છતાં પણ મહામુગ્ધ બની જાય છે. એમને ખબર છે કે માખણ ક્યાં છુપાયેલું છે. ચતુર છે, ચતુર શિરોમણી છે, છતાં પણ માખણ શોધવા માટે ચારે બાજુ ફાંફા મારે છે, કારણ કે મુગ્ધ જેવો અભિનય કરે છે. ભગવાન આત્મારામ છે છતાં પણ સૌનો સ્નેહ વધારવા વાળા છે. ભગવાન પૂર્ણ કામ છે છતાં પણ કામાર્ત બની જાય છે. અને ભગવાન દીન છે છતાં પણ અધીન બની જાય છે. આવા ભગવાન એ વિરુદ્ધ ધર્માશ્રય છે. અસ્વતંત્ર હોવાનો દેખાવ કરે છે, સ્વતંત્ર છે. સમર્થ છે છતાં અસમર્થ બની જાય છે. આવી રીતે આ શ્લોકમાં ભગવાને જે 2 વિરુદ્ધ ધર્માશ્રયનું વર્ણન કર્યું, બંને ગુણ મારામાં છે. હું છું પણ ખરો, નથી પણ ખરો. હું પ્રકાશ પણ છું અને પ્રકાશ નહીં હોવાનું પણ હું દેખાડી શકું છું. એટલા માટે ભગવાને આ શ્લોકમાં પોતાનું યોગ ઐશ્વર્ય, પશ્ય મે યોગમ ઐશ્વરમ, આ જ મારું યોગ ઐશ્વર્ય છે. પછી આપણને પ્રશ્ન થાય કે ભગવાન તમે આ બંને વિરુદ્ધાભાસી વાતો કરી છતાં પણ આ જગતમાંથી જો તમારી બાદબાકી થાય તો જગત તો શૂન્ય થઈ જાય. તમે ના કહેવા છતાં પણ જગતમાં છો, તો તમે કેવી રીતે જગતમાં છો? તેનો જવાબ આપો. અને એનો જવાબ ભગવાન 6થા શ્લોકમાં આપે છે. આવતા રવિવારે આવીશું અને તેનો વિચાર